ગુડ મોર્નિંગ સીતારામ. તો નાઈ ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો કરવા માટે આવી ગયા છે. અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં તે નીચે કેન્ટીન છે, ત્યાં નાસ્તો વ્યવસ્થિત મળે છે. નાસ્તા માટે આવી ગયા છે. જોવો છો નાસ્તો, બટાકા પૌવા, ફાફડા, ખમણ, તરુણ છે, રમેશભાઈ છે. નાસ્તો પાણી કરીને માર્કેટમાં નીકળવું છે થોડુંક ખરીદી માટે, તો નાસ્તો કરીને પછી નીકળવી. તો અમે નાસ્તો પાણી કરી લીધો છે, એકદમ ફ્રેશ થાય. નાસ્તો પાણી કરીને હવે અમે માર્કેટમાં થોડી ઘણી ખરીદી કરવી છે ફેમિલી માટે, કાંઈ આપણી માટે જે સારું લાગે તે ખરીદશું. અહીંયા આવ્યા છે તો કંઈ ખરીદી કરવી એમ, તો નીકળવી છે માર્કેટમાં. અત્યારે હાઈવે ઉપર ઊભા છે, આ હાઈવે છે, હાઈવે ઉપર પાસે જ ઊભા છે. અહીંયા મંદિર હાઈવેની એક્ઝેક્ટ સામેની સાઈડ મંદિર છે, બહુ મસ્ત છે. મંદિરમાં રૂમની પણ સારી એવી વ્યવસ્થા છે, જમવાની પણ સારી વ્યવસ્થા છે. સ્વામિનારાયણનું ભોજનાલય છે અને અહીંયાથી રૂમ છે. મંદિર તો સ્વામિનારાયણનું બાજુમાં છે. આ રહેવા માટેની વ્યવસ્થા અને ભોજનાલયની છે. મિત્રો રેડી થઈને બેસી ગયા છે ઓલાની વાતે. ટેક્સી આવે એટલે અમે અહીંયાથી નીકળશું. અમારે જામ સાહેબ પણ આવી ગયા છે. રજનીકાંત કરવા જાય પણ એ ન હાલે રજનીકાંતમાં. મિત્રો અમારી ટેક્સી આવી ગઈ છે, તો હવે અમે બેસીને નીકળવી છીએ. મિત્રો અમે નીકળી ગયા છીએ. આજની થોડીક માર્કેટમાં શોપિંગ કરવી છે એટલે નીકળી ગયા છીએ. અમારી જર્ની અહીંયાથી શરૂ થઈ ગઈ છે આજની. તમે જોઈ શકો છો આ દિલ્હીની ટ્રાફિક, રોડ રસ્તા. મિત્રો અમે આજે દોસ્તારો નીકળી ગયા છીએ આજની સફર માટે. તો સફરમાં તો આજની શોપિંગ કરવાની છે, બીજી તો કઈ આજની અમારી સફર છે નહીં. કારણ કે આજે અમારો દિલ્હીમાં છેલ્લો દિવસ છે. આજે સાંજની અમારી ટ્રેન છે, તો નીકળી જઈશું. થોડું ઘણું જે શોપિંગ કરવું હોય તે હવે કરી લેવી. તો નીકળી ગયા છીએ શોપિંગ માટે. દિલ્હીના રોડ રસ્તા અત્યારે તો બહુ ટ્રાફિકનો માહોલ નથી, સારો છે, પણ બપોર પછી બહુ ટ્રાફિક થાય છે દિલ્હીમાં. અત્યારે તો માહોલ એનો સારો છે, ટાઈમે પહોંચી જવાય એવું છે. પાછળ જોઈ શકો છો મોબાઈલનું આખું માર્કેટ જ મોબાઈલનું છે. ગફાર માર્કેટ નામ છે એનું. આખું મોબાઈલનું માર્કેટ છે. આ માર્કેટ બધાનું છે, પણ હજી ખુલતું આવે છે. ખુલ્યું નથી, સવારના 10:15 થયા છે અને હજી ખુલ્યું નથી. ખુલતું હોય એવું લાગી રહ્યું છે. એનું માર્કેટ 11 વાગે ખુલે એમ કહે છે. માર્કેટ તો ધીમું ધીમું ખુલે છે. આટો મારવી આગળ કઈ જોવા મળે નવું તો. આ પાલિકા બજાર છે, એસી મોલ જેવો છે, આખો એસી છે બજાર. એની માલપા નાસ્તો કરવાની મોજ છે. બજારમાં ઘરનો નાસ્તો કરી રહ્યા છે એવી. આખો એસી મોલ જેવી છે બજાર. સારી છે પાલિકા બજાર. દિલ્હીમાં પાલિકા બજારની સામે એકદમ મસ્ત ત્રિરંગો લહેરાય છે હવામાં. દિલ્હીની પાલિકા બજાર છે, જોવો છો. સામેથી બજારમાં એન્ટ્રી કરી શકાય છે. આખું એસી માર્કેટ છે એ. પાછળ દેખાય છે તો પાલિકા માર્કેટ છે, દિલ્હીની સેન્ટર જેમ જ આવેલું છે. અને બહુ પબ્લિક છે. પાછળ દેખાય તો ત્યાં નીચે ભૈરામાં છે આખું, અને એસી છે એટલે સારું છે. ગરમીના માહોલમાં ખરીદી કરવી હોય તો સારી થાય. મિત્રો અમે હવે દિલ્હીમાંથી અમારું
કામ હતું તે પતાવી નીકળવી છે. હવે અહીંયાથી સીધા રેલવે સ્ટેશન આવી છે. ગાડી આવી ગઈ છે તો ગાડીમાં અમે નીકળવી છે. તો હું પણ બેસું છું ગાડીમાં. હવે મિત્રો મારી સફરમાં અમે પતાવીને નીકળી ગયા છે નિઝામુદ્દીન રેલવે સ્ટેશન જવા માટે. હવે રેલવે સ્ટેશન જઈ રહ્યા છે. ટેક્સી આવી ગઈ છે, બેસી નીકળી ગયા છે. નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી અમારી આજની ટ્રેન છે સુરત માટેની. તો અમે નીકળી ગયા છીએ નિઝામુદ્દીન રેલવે સ્ટેશન. મિત્રો કેટલો સામાન છે અમારો રેલવે સ્ટેશન. અમે 5 જણા છે. કેટલો સામાન લઈને આવવાનું છે. રેલવે સ્ટેશન પર બેઠા છે, આરામ ફરમાવી રહ્યા છે. ટ્રેન આવવાની અડધી પોણી કલાકનો ટાઈમ છે અમારી પાસે. એટલે અમે વહેલા જ નીકળી ગયા હતા, કારણ કે દિલ્હીમાં ટ્રાફિક તો બહુ હોય. વહેલા નીકળી સ્ટેશન આવી ગયા. તો અમે બધા અહીંયા બેઠા છીએ, ત્યારે આરામ ફરમાવી રહ્યા છે. અમારી સફર શરૂ થઈ ગઈ છે. દિલ્હીથી અમે બેસી ગયા. અત્યારે અમારી ટ્રેન મથુરા પાસે પૂગવા આવી છે. તો મથુરા આવી ગયું છે અને ટ્રેનમાં બધા દોસ્તારો એન્જોય કરતા કરતા આગળ વધી રહ્યા છે. તો ભક્તિલનું કહેવાનું એવું છે કે એના ભાઈ શ્રી ક્યાંક પ્રતિક્રિયા કે ઉત્તર ક્રિયા જે કાંઈ આપે છે. તો મારો એક સવાલ હતો મારા ગુરુજીને, જે રમેશા હું આપણે નામ રાખ્યું હતું રમેશ ગીરી બાપુ. તો રમેશ ગીરી બાપુ હું સવાલ પૂછવાનો છે ભાઈ? મથુરાનું સ્ટેશન આવી ગયું છે. અહીંયાનો 3 થી 5 મિનિટનો હોલ્ડ છે. અહીંયા ટ્રેનનો 5 મિનિટ અહીંયા ખૂબશે. એટલે અમારે ત્યાં આગળ ભૂખ લાગી છે, એટલે જમવાની વ્યવસ્થા અહીંયાથી કરવાની છે. એટલે ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી લીધું. નીચે લેવા ગયા છે, લઈને પછી જમી લેવી. ટ્રેનમાં જમવાની ચાલુ ટ્રેનમાં મજા આવશે. જમીન પછી આગળ શું આજનું આરામ છે. હવે આજ તો બીજું તો કઈ થાય એમ છે નહીં. આરામ કરશું શાંતિ. મથુરાનું સ્ટેશન છે. જોવો છો સ્ટેશન ઉપર તો ઘણા સુતાય છે આમથી આમ, અને આમથી આમ અવર જવર શરૂ છે. મથુરા પહોંચી છે અમારી ટ્રેન. ભક્તિલ બહાર આંટા મારી રહ્યો છે.
મિત્રો સવાર થઈ ગઈ છે, મોઢા ધોઈ ફ્રેશ થઈ ગયા છે. હવે અમારી જર્ની આગળ શરૂ જ છે. ટ્રેનમાં એન્જોય કરતા કરતા પાસે દોસ્તારો મોજ કરતા કરતા આગળ વધી રહ્યા છે. 5:30નું અમારું સ્ટોપ છે સુરતનું. ત્યાં લગી એન્જોય કરવાની છે ટ્રેન. ભાઈઓ તથા બહેનો, જો તમે હવે ગુજરાતની હાલત બદલી ગઈ છે. હું બોલવાનું એ અવસ્થા થઈ તો આપણે રમેશ બાપુ પાસે જાણીએ કેવા દિલ્હીના અનુભવ થઈ ગયા છે. રમેશ ગિરી બાપુ ને રમેશ બાબુ પાસે જાણીએ હા ગઈકાલ કાલના માર્કેટ કાલે કેવા અનુભવ દિલ્હીના તમે કર્યા છે દિલ્હીમાં એ જરા ઘણી માર્કેટમાં પ્રેક્ષકોને જણાવો. ઘણી માર્કેટમાં રખડ્યા પણ એટલી મજા ન આવી. ભાવ બહુ કહેતા હતા. 300 રૂપિયા વસ્તુના 900 રૂપિયા કરતા હતા. પછી અમારે ભાવમાં માસ્ટર એવા ભાવેશભાઈ ભાવ ઘણી જગ્યાએ કરાવ્યા, ખરીદી કરાવી, થોડી ખરીદી કરી અને પછી અમે એક પછી એક માર્કેટોમાં રખડ્યા. એક માર્કેટ બંધ હતી રહેવાને લીધે. બરાબર છે, તો ખોલી નખાય ને બંધ હોય તો. પછી અમે નીકળી ગયા સુરત આવવા માટે. અમારો ટ્રેનનો ટાઈમ. આ અમારી ટ્રેનની સફર છે. જોઈ શકો છો આ ટ્રેન છે. અમારી ટ્રેનની સફર છે. અમારી સફર સુરતમાં પૂરી થશે. આ ગોધરાનું રેલવે સ્ટેશન છે. ગોધરા પૂગ્યા છે. મિત્રો ગોધરાથી ચાલુ ટ્રેનમાં અમારે ભાવેશભાઈ ને ભક્તિલભાઈ નાસ્તો લઈ આવ્યા છે. તો હવે અમે નાસ્તો કરશું. ઓશિકામાંથી હવા કાઢવાનો જો ભક્તિલ ખેલ કરી રહ્યો છે. ગોધરા સ્ટેશન થી આગળ ટ્રેન નીકળી ગઈ છે. ચાલુ ટ્રેન છે. ચાલુ ટ્રેને નાસ્તો કરવાની મજા કઈ અલગ જ છે. અમારે રમેશભાઈ શ્રી છે એને તેલ વાળું બહુ ન ભાવે એટલે એને અડધું જ ખાવાનું નક્કી કર્યું છે. અડધું એ બીજા કોઈને એના ભાગનું આપશે એવું નક્કી કર્યું છે. બાકી અમે તો ખાઈ લેવી છે, વાંધો નથી. સુરતમાં ટ્રાફિક છે બહુ અત્યારે સ્ટેશન પાસે. મિત્રો અમે સુરત રેલવે સ્ટેશને ઉતરી ગયા છીએ અને સામે અમને ગાડી લઈને અમારા પરમ મિત્ર એવા કાનભાઈ લેવા આવ્યા છે. તો કાનભાઈ, તો અમારી જર્ની અહીંયા પૂરી થઈ છે ને ઉતરી ગયા છે. વરસાદ થોડો ધીમો મધ્યો આવતો હતો પણ કોઈ તકલીફ નથી. અમારી સફર અહીંયા પૂરી થઈ છે. તો મિત્રો આ બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જો અમારી કોઈ મિસ્ટેક રહેતી હોય, કાંઈ ભૂલચૂક રહેતી હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. તો
તો અમે આગળના બ્લોગમાં એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવી. લાઈક કરજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. થેન્ક યુ.